गुजरात के करजन में नगर पालिका चुनाव प्रचार के बीच अध्यक्ष सतीश पटेल के बयान से विवाद छिड़ गया है। करजन में नगर पालिका चुनाव का प्रचार जोर पकड़ रहा है। इसी बीच वडोदरा जिला प्रभारी और वडोदरा जिला भाजपा अध्यक्ष सतीश पटेल के बयान से राजनीति गर्मा गई है। करजन में वार्ड नंबर 7 से भाजपा छोड़कर गए आम आदमी पार्टी के उम्मीदवार मोहम्मद सिंधी को टारगेट करते हुए कहा गया कि भगवान राम ने जैसे रावण का वध किया था, ऐसे रावण रूपी मोहम्मद सिंधी का वध करेंगे। और साथ में ये भी कहा गया कि अगर भाजपा को वोट दिया तो आपके मकान नहीं टूटेंगे और अगर वोट नहीं दिए तो किसी के मकान नहीं बचेंगे। રાવણ જેવા રાવણ એની પાસે તો કેટલું સત હતું, પણ જ્યારે પાપનો ગળો એનો ભરાયો ત્યારે રાવણ નો પણ વધ રામે કર્યું હતું। તો આ વખતે આપણે આ વિસ્તારની જનતાએ આ રાવણ રૂપી મંગળનું આપણે વધ કરવાનું છે। એટલે મિત્રો આપણી પાસે એક જ અપેક્ષા છે કે કોઈની બીક રાખ્યા વગર આપણે બધા બહાર આવીએ। એના જે કંઈ કરતૂતો હશે એની અંદર હું તમારી સાથે એની બહાર લાવીને એને સજા કરવાનું કામ હું પોતે કરવાનો છું। એટલે આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારોને જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। એટલે મિત્રો આ વખતે ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી આ રાવણને દૂર કરવાનું કામ તમારે બધાએ કરવાનું છે। બાકીનું અમારું માર્ગદર્શન અમારા પ્રમુખ શ્રી વડોદરાના એ આપવાના છે, પરંતુ આ વખતે આ વિસ્તારમાંથી આ રાવણનું દહન કરો એ ઝપેટના